ગુરુજી અમારો અંતરનાથ, ગુરુજી અમારો અંતરનાથ, ગુરુજી અમારો અંતરનાથ, ગુરુજી અમારો પત્રો હાથ, ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. ગુરુવંદન. નમો ઓર્યંતાણું, નમો સિદ્ધાણું, નમો આર્યાણું, નમો વત્સાયાણું, નમો વૈષવસહુણું. એસો પંચમુક્કારો શવપાવપણાસનો મંગળાનં ચ સૌવે સિંબળમો હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમા પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સામે આવી ગયા બધા? હા, સામે. જીન ધર્મ વિનિર્મુક્તો મહાભુવં ચક્રવર્ત્યપી શ્યામ ચેટોપી દરિદ્રોપી જીન ધર્માદિવાસિત. આનંદકારી અનંતરાયણ કરનાર, અનંતરાય વરસાવનારા તારક તીર્થંકર શ્રવણ ભગવાન મહાવીર મહારાજાના શાસનની અંદર અનેક પ્રકારના આચાર્ય ભગવંતો થયા. એમાં એક શિરમોર સ્થાન ઉપર જેની ગણતરી થાય એવા કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવાન હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ 3.5 કરોડ શ્લોકની રચના કરનારા મહાપુરુષ અને એમનાથી ધર્મ પામેલ 18 દેશની અંદર અમારીનું પ્રવર્તન કરાવનાર એવા કુમારપાળ મહારાજ પોતાના હૃદયના ભાવોની અભિવ્યક્તિ આ મંગલ શ્લોકના માધ્યમથી પરમાત્માની સમક્ષ કરી રહેલા છે. આપણા હૃદયના ભાવ ભગવાન પાસે આપણે કેવા પ્રકારના વ્યક્ત કરીએ અને કુમારપાળ મહારાજ પોતાના હૃદયના ભાવ કેવી રીતે પ્રગટ કરે છે અને એના દ્વારા આપણે ધર્મ જગતમાં કઈ કક્ષાએ ગોઠવાયેલા છીએ અને કુમારપાળ મહારાજ કઈ જગ્યાએ ગોઠવાયેલા છે, વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે, આ બધાની આપણે વિચારણા કરવાની છે અને જ્યાં જે છીએ ત્યાંથી મોક્ષ માર્ગની દિશામાં આગળ વધવાનો પુરુષાર્થ કરવાનો છે. આ મંગલ શ્લોકની અંદર કુમારપાળ મહારાજ વાત કરે છે કે પ્રભુ, આ જન્મની કોઈ વાત આપની પાસે કરતો નથી. આ જન્મમાં તો તું મળ્યો, તારું શાસન મળ્યું. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ જેવા સદગુરુ પ્રાપ્ત થયા અને આ પાટણનો રડિયામણો સંઘ મળ્યો, સાધર્મિકો મળ્યા, આપના શાસ્ત્રની સમજણ પણ મળી
અને આપના શાસનને પામીને અનેક પ્રકારની આરાધનાઓ પણ કરી, ભવ્ય જિનાલયોના નિર્માણ પણ કર્યા, છરીપાલિત સંઘ કઢાવાના સત્કાર્યો પણ કર્યા, જ્ઞાન ભંડારોના નિર્માણ પણ કર્યા અને લૈયાઓના માધ્યમથી આગમ લેખન કરાવવાના કામની અંદર પણ મારી શક્તિનો વપરાશ કરેલો છે અને એના થકી મારું આ જીવન ધન્ય બની ગયું છે, એનો મને પૂરેપૂરો સંતોષ છે. એટલે આ ભવની વાત પ્રભુ આપની સમક્ષ નથી કરતો, પણ વાત આંખ મીચાયા પછી, આંખનું શટર પડી ગયા પછીની દુનિયા, એની વાત પ્રભુ આપની સમક્ષ કરી રહેલો છે. આવતા ભવની અંદર એક બાજુ 6 ખંડનું સામ્રાજ્ય મળતું હોય, ચક્રવર્તીપણાનો તાજ મારા લલાટ ઉપર ગોઠવાઈ જતો હોય, 1,92,000 સ્ત્રીઓ પ્રાપ્ત થતી હોય, 16,000 દેવતાઓ જેની સેવાની અંદર ગોઠવાયેલા હોય, એવા પ્રકારની ચક્રવર્તીપણાની પદવી મળતી હોય, પરંતુ મનીષભાઈ જીન ધર્મ ન મળતો હોય તો એવું ચક્રવર્તીપણાનું સામ્રાજ્ય પ્રભુ એનો મને ખપ નથી. જીન ધર્મ વિનિર્મુક્તો મા ભુવમ ચક્રવર્તી અપી. જીન ધર્મ વિનિર્મુક્ત એટલે જૈન શાસન વગર, જૈન શાસનની બહાર ફેંકાય અને શ્યામ મને શું તો કે ચક્રવર્તી અપી, ચક્રવર્તીપણાની પદવી પણ જો પ્રાપ્ત થતી હોય તો મા ભુવમ એવું મને મંજૂર નથી. મા એટલે કે નહીં, મા ભુવમ એટલે એવું મારા ભવિષ્યની અંદર બનો નહીં, એટલે કે આપનું શાસન ન મળે અને ચક્રવર્તીપણાનું સામ્રાજ્ય મળે, ચક્રવર્તીપણાનો તાજ મારા લલાટ પર ગોઠવાતો હોય તો પ્રભુ એ મને મંજૂર નથી. વસંતભાઈ, આપણે આપણી જાતને પૂછવાનું છે કે આવતા ભવની અંદર પસંદગીનો કળશ ઢોળવાની સ્વતંત્રતા જો તમારા હાથમાં હોય તો શ્રીમંતાઈની ટોચ મળી જાય, એના ઉપર પસંદગીનો કળશ ઢોળો કે શાસન મળે એના ઉપર પસંદગીનો કળશ ઢોળો? શાસન મળ્યા, ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. પણ હજી બીજી મહત્ત્વની વાત રોહિતભાઈ, શાસન મળતું હોય પણ એની સાથે ગરીબી ગોઠવાયેલી હોય, શાસન મળે એની સાથે ક્યાંક આખી જિંદગી નોકરી કરવી પડે એવું હોય, કોકને ત્યાં ગુલામી સ્વીકારવી પડે એવી હોય અને જૈન ધર્મ પ્રાપ્ત થાય, એવા પ્રકારની તમને આવતા ભવની સિચ્યુએશન પસંદ પડે ખરી? એ જવાબ જોઈએ વિરાટ. શાસન મળતું હોય પણ સાથે જિંદગીભર ગુલામી, સમજી ગયા ને? એટલે તમારા ઘરનું ઘર ન હોય, માલિકીનું ઘર ન હોય, ભાડાના ઘરમાં રહેવાનું હોય, તમારી પોતાની દુકાન ન હોય, દુકાન ભાડાની દુકાન પણ નહીં, કોકને ત્યાં નોકરી કરવાની હોય અને કરજો તમારા માથે વધતો જતો હોય, એવી સ્થિતિની અંદર જૈન શાસન મળે પણ એની સાથે દરિદ્રતા ગોઠવાયેલી હોય, તો આવા પ્રકારનો આવતો ભવ તમને માન્ય ખરો? શાસન મળતું તો સ્વીકારે ખરું. એટલે શાસન મળે એની યારે શ્રીમંતાઈ ન મળે, સન્માન ન મળે, માન સન્માન ન મળે, લોકો તમારી વાહ ન કરે, પ્રશંસા ન કરે, 5 માણસ તમારી સલાહ લેવા માટે ન આવતા હોય, એવા પ્રકારની સ્થિતિમાં આવતો ભાવ તમને આમ આંખ મીચીને તમારી જાતને શાંતિથી ક્યારેય પૂછેલું છે ખરું કે આવી સ્થિતિની અંદર મારી સમાધિ ટકે, મારી પ્રસન્નતા ટકે, મને મળેલું શાસન, મને મળેલું જૈન ધર્મ, એનું ગૌરવ, એવી સ્થિતિની અંદર દરિદ્રતાની અવસ્થામાં મને મળેલું શાસન, મને મળેલો જૈન ધર્મ, મને મળેલા સદગુરુ, એના ગૌરવની લાગણી હું અનુભવું, આવા પ્રકારની આંતરિક સ્થિતિ વર્તમાન કાળમાં ખરી? સેતું જવાબ જોઈએ. નથી આવતું. અહીંયા વાત કરે છે ઉત્તરાર્ધમાં કે શ્યામ ચેટોપી દરિદ્રોપી જીન ધર્માધિવાસિતા. કુમારપાળ મહારાજ ભગવાનને કહે છે, પ્રભુ જીન ધર્માધિવાસિત એટલે કે આપના ધર્મથી, આપના શાસનથી હું વાસિત થાઉં, સુવાસિત થાઉં અને કદાચ શ્યામ ચેટોપી દરિદ્રોપી, ચેટ એટલે કે ગુલામ,
કોકને ત્યાં જીવનભર મારે ગુલામ તરીકે જીવન જીવવું પડતું હોય, અને દરિદ્રોપી મારે દરિદ્ર તરીકે એટલે ન ઘરનું ઘર હોય, ન પોતાની દુકાન હોય, કપડાં પણ પોતાના કદાચ રફુ કરેલા હોય, ફાટેલા હોય, મેલા હોય, ગંદા હોય, આવતીકાલે શું ખાવું એનો યક્ષ પ્રશ્ન રાતના સૂતી વખતે ઊભો હોય, એવી સ્થિતિ હોય તો પણ પ્રભુ આપનું શાસન મળે તો એ અવસ્થા મને મંજૂર છે. કયા બેઝ ઉપર કુમારપાળ મહારાજ, સમણ ભગવાન મહાવીર મહારાજ આની સમક્ષ આવી પ્રાર્થના કરેલા છે, અને આપણો બેઝ કેવા પ્રકારનો છે, આપણી ભૂમિકા કેવા પ્રકારની. શીતલભાઈ, આનો વિચાર કેટલી વાર કરેલો છે? આપણી જાતને ટકોરો મારીને કેટલું પૂછીએ કે શાસન જોઈએ કે સંપત્તિ જોઈએ? ભાઈ, ધર્મ જોઈએ કે ધન જોઈએ? હા, બંને જોઈએ છે. હા, બંને જોઈએ સાહેબ. અમારે તો ગંગા પણ જોઈએ ને ગટર પણ જોઈએ. હા, એવા પ્રકારની આ વાત છે. ગંગામાં ડૂબકી લગાવવાનું ગમે ને ગટરમાં પણ ડૂબકી લગાવવાનું ગમે. એ રાજહંસ હોય કે ભૂંડ હોય, કોણ હોય કોણ? રાજહંસ ગટરની અંદર ડૂબકી લગાવે નહીં, એને તો માનસરોવરની સાથે જ સંબંધ છે. એ ક્યારેય પણ ગટરનો પડછાયો પણ લેવા તૈયાર ન થાય. આપણને ગટરમાં ડૂબકી લગાવવી ગમે અને ગંગામાં પણ ડૂબકી લગાવવી ગમતી હોય તો આપણે ખરેખર રાજહંસ તરીકે છીએ કે ભૂંડ જેવી સ્થિતિ આપણી પોતાની છે. અને કદાચ ગંગાની અંદર ડૂબકી લગાવે ને ભૂંડ, તો પણ એનું કનેક્શન ગંગાની પવિત્રતા, ગંગાની નિર્મળતા, ગંગાની શીતળતા, ગંગાની પાપને ખતમ કરવાની તાકાત જે અન્ય લૌકિક ધર્મની અંદર દેખાડેલી છે એની સાથે સંબંધ હોય, કે ગંગાના ઊંડા તળિયે ગોઠવાયેલ કાદવ એની સાથે એનો સંબંધ હોય. આપણે જૈન ધર્મમાં આવ્યા ને જૈન ધર્મ આપણને ગમેલો છે. આપણને સંબંધ જૈન ધર્મની સાથે છે કે જૈન ધર્મની સાથે આપણી સગવડ, આપણી સુવિધા, આપણી સુખની સામગ્રી, આપણને મળતા સન્માન, આ બધા સાથે આપણું એટેચમેન્ટ છે. ભાઈ, આપણો સંબંધ ક્યાં છે, કોની સાથે છે? વસંતભાઈ, જો ડિક્લેર કરેલું હોય કે આવતીકાલે વ્યાખ્યાનની અંદર નવકારસીનું આયોજન વ્યાખ્યાન પછી ગોઠવાયેલું છે, તો આ વ્યાખ્યાન હોલ તમારે બદલવો પડે કે આનું આજ ચાલે? શું વાત કરો છો? એટલે સંબંધ જીનવાણી સાથે આપણો છે કે આપણો સંબંધ પેટ ભરાય એની સાથે, અનુકૂળતા મળે એની સાથે, સુખ સગવડ ને સુવિધા એની સાથે આપણે આપણું કનેક્શન ગોઠવેલું છે કે ભગવાનની વાણી સાથે, ભગવાનના ધર્મ સાથે, ભગવાનના તત્વ જ્ઞાનની સાથે, ભગવાનના શાસનની સાથે આપણે આપણો સંબંધ ગોઠવેલો છે? આપણો સંબંધ આપણે કોની સાથે ગોઠવેલો છે? આવતીકાલે વ્યાખ્યાનમાં જેટલા આવે એ બધાને 100 રૂપિયાની પ્રભાવના એનું જો આજે ડિક્લેરેશન થાય તો આ ઉપાશ્રયમાં વ્યાખ્યાન થઈ શકે કે એના માટે સ્પેશિયલ હોલ લેવો પડે? એટલે સંઘના સભ્યોનું કનેક્શન જૈન ધર્મની સાથે છે કે ધનની સાથે છે? હમણાં તમે બોલ્યા ને સાહેબ, અમારે ધનની સાથે નહીં, ધર્મની સાથે સંબંધ છે. હા, વાત એ હું તમારે વ્યક્તિગત તમારો જવાબ નથી પૂછતો, સમષ્ટિગત સભાના પ્રતિનિધિ તરીકે તમારો જવાબ જાણવા માગું છું કે આપણે આપણું કનેક્શન ધનની સાથે ગોઠવેલું છે કે ધર્મની સાથે ગોઠવેલું છે? અને જો ધર્મની સાથે આપણું કનેક્શન ગોઠવાયેલું હોય તો આપણે આપણી જાતને પૂછીએ કે કેટલા કલાક દેરાસર ઉપાશ્રયની પાછળ અને કેટલા કલાક દુકાનની પાછળ ને ઘરની પાછળ? જો ધર્મની સાથે કનેક્શન ગોઠવાયેલું હોય તો આપણા કલાકો ધનની પાછળ વધારે કે ધર્મની પાછળ વધારે? દુકાનની પાછળ વધારે કે દેરાસરની પાછળ વધારે? ઉપાશ્રયની અંદર રહેવાનો સમય વધારે કે ઘરની અંદર રહેવાનો સમય વધારે? આંબેલ શાળામાં તમારા વધારે પગલાં પડે કે હોટલમાં તમારા પગલાં વધારે પડે? રોહિતભાઈ, જવાબ જોઈએ. આપણે હાથીના દાંત બોલવાના જુદા
અને ચાવવાના જુદા, બતાવવાના જુદા ને ચાવવાના જુદા, એવા પ્રકારની સ્થિતિ જો આપણી હશે તો ઉજળું ભવિષ્ય આપણે નિર્માણ કરી શકશું નહીં. આપણે કોઈને બતાવવું નથી, એક્ઝિબિશનમાં રસ નથી. આપણે આપણી જાતને ટકોરો મારીને પ્રશ્ન પૂછવાનો છે કે ખરેખર ભગવાનના શાસનની સાથે મને સંબંધ છે કે સંપત્તિ સાથે મારું કનેક્શન ગોઠવાયેલું છે, સ્વાસ્થ્યની સાથે કનેક્શન ગોઠવાયેલું છે, સન્માનની સાથે કનેક્શન ગોઠવાયેલું છે, કોની સાથે મારું કનેક્શન ગોઠવાયેલું છે? સાચું લો, શાસન સાથે સંબંધ કે સ્વજન સાથે સંબંધ? ભાઈ શાસન સાથે કે સ્વજન સાથે? હા, બસ આ જ સાચો જવાબ છે કે સ્વજન સાથે મજબૂત કનેક્શન ગોઠવાયેલું છે, શાસન સાથે નહીં. અને માટે જ વ્યાખ્યાનના સમયે જો તમારા જમાઈ રાજ આવવાના હોય ચેન્નઈથી, ભુજ એરપોર્ટ ઉપર તમે ગોઠવાયેલા હો કે અહીંયા માધાપર ઉપાસયની અંદર ગોઠવાયેલા હો? મનીષભાઈ, એટલે આપણા હૃદયની અંદર આપણે જીવવાણીનું સ્થાન વધારે આપેલું છે કે સ્વજનની સાથે સંબંધ આપણો વધારે ગોઠવેલો છે? શાસન સાથે, શાસનપતિ ભગવાન મહાવીર મહારાજા સાથે અને શાસનપતિની વાણી એની સાથે આપણું કનેક્શન છે કે ઇન્ટરનલ આપણું મજબૂત કનેક્શન સ્ટ્રોંગલી આપણે કોની સાથે? તો કે સત્તાની સાથે જોડાયેલા છીએ, સંપત્તિની સાથે જોડાયેલા છીએ, શરીરના સ્વાસ્થ્યની સાથે, શરીરના સૌંદર્યની સાથે જોડાયેલા છીએ, સ્વજનોની સાથે જોડાયેલા છીએ, સન્માન મળેની સાથે જોડાયેલા છીએ કે ખરેખર શાસનની સાથે જોડાયેલા છીએ? આપણું કનેક્શન કોની સાથે? આ $1,00,000નો મહત્વપૂર્ણ ગંભીર પ્રશ્ન છે કે આપણું કનેક્શન જેની સાથે આપણે જોડેલું હશે એના આધારે જ આપણા ભવિષ્યનું નિર્માણ થવાનું છે. આપણે કનેક્શન માત્ર સત્તાની સાથે, સંપત્તિની સાથે, શરીરના સ્વાસ્થ્ય અને સૌંદર્યની સાથે ગોઠવેલ હશે, સન્માનની સાથે ગોઠવેલ હશે, સ્વજનોની સાથે ગોઠવેલ હશે અને શાસન એ જો હાંસિયામાં ગોઠવાઈ ગયેલું હશે તો આંખ મીચાયા પછીની દુનિયામાં શાસન મળવાની તો શક્યતા નથી જ, પણ આંખ મીચાયા પછીની દુનિયાની અંદર સંપત્તિ પણ મળશે કે કેમ એ $1,00,000નો ગંભીર પ્રશ્ન છે. જેની પાછળ તમે દોડી રહેલા છો એ ચીજ આવતા ભાવમાં મળશે કે કેમ, એ 1000 ક્વિન્ટલનો ભારેખમ ક્વેશ્ચન આપણા માટે બની ન જાય. માટે આપણી જાતને ગંભીરતાથી પૂછવાનું છે કે કનેક્શન શાસન સાથે ગોઠવાયેલું છે, કનેક્શન માત્ર આ લોકની સુખ સાધન સામગ્રી એની સાથે જ આપણે આપણી જાતને એટેચ કરેલી છે. અને આ ભવની અંદર તમને જે કંઈ મળેલું છે એ શેના આધારે મળેલું છે એના ઉપર પણ બહુ ઊંડાણથી તમારે વિચાર કરવાની આવશ્યકતા છે. આ ભવની અંદર તમને દુકાન મળી ગઈ, મનીષભાઈ, તમને ફેક્ટરી મળી ગઈ, જમીન મળી ગઈ, સમાજમાં સન્માન મળી ગયું, તમને સ્વજનોનું સુખ પ્રાપ્ત થઈ ગયું. આ બધું જે કંઈ મળ્યું એ બધી તમારી મહેનત, તમારી આવડત, તમારી હોશિયારી, આ બધાનું રિઝલ્ટ છે કે પુણ્યનું રિઝલ્ટ છે? ખરેખર આ સ્વીકારો છે એમ વસંતભાઈ? તમને મળેલી સંપત્તિ એ તમારા પુરુષાર્થનું પરિણામ કે તમારા પુણ્યનું પરિણામ? પુણ્યનું પરિણામ. ઓકે, તો તમારી વધારે મહેનત પુણ્યના ઉપાર્જન માટે કે પૈસાના ઉપાર્જન માટે? આ વસંતભાઈને નહીં, સભાના દરેક લોકોને મારો પ્રશ્ન છે. તમારો જવાબ છે કે પૈસા મળે છે પુરુષાર્થના આધારે નહીં, પુણ્યના આધારે મળે છે. તો ડાયો માણસ જે રિમોટ કંટ્રોલ છે, પૈસાનો રિમોટ કંટ્રોલ એ પુરુષાર્થના હાથમાં નથી, પુણ્યના હાથની અંદર છે. તો મારે વધારે ઝુકાવ, વધારે પડતો લગાવ, હૃદયનો પ્રેમ એ પુણ્ય પ્રત્યેનો કે પુરુષાર્થ પ્રત્યેનો? બોલો છો પુણ્યના આધારે પૈસા મળે
અને હૃદયનો ઝુકાવ પુરુષાર્થની દિશામાં છે. દુકાન સવારના ટાઈમસર 8:30 વાગે ને 9 વાગે ખુલી જવી જોઈએ. દુકાને મોડું ચાલે નહીં. અને દુકાન પછી ક્યાં સુધી? રાતના 8, 8:30 ને 9 વાગ્યા સુધી. ને સિઝન હોય તો 9:30 ને 10 વાગ્યા સુધી લગ્ન ગાળાની અંદર દુકાન ખુલ્લી રાખવા માટે તમે તૈયાર થાવ. એ તમારું જીવન, તમારી લાઈફ સ્ટાઇલ શું દેખાડે? તમને ભરોસો પુણ્ય ઉપર છે કે તમારા પુરુષાર્થ ઉપર છે? ભાઈ ડેડ ઓડિયન્સ નથી પાવતો, લાઈવ ઓડિયન્સ જોઈએ. તમને પુરુષાર્થ ઉપર ભરોસો વધારે છે કે પુણ્ય ઉપર ભરોસો વધારે છે? શું વાત કરો? હજી આની અંદર ગડબડ છે. સાવ સીધી વાત છે. પુરુષાર્થના પ્રમાણમાં જો પૈસો મળતો હોય તો મુકેશ અંબાણી કરતાં મજૂર હોય એની પાસે પૈસો વધારે હોવો જોઈએ. મુકેશ અંબાણી જેટલી મહેનત કરે છે એના કરતાં રોડનું ખોદકામ કરનારા ઉનાળાના દિવસોની અંદર ભર બપોરે 11 વાગ્યાથી માંડીને 4 વાગ્યા સુધી ધૂમ તડકે કોદાળાને પાવડા લઈ અને તગારા ભરીને માટીને પથરાને ધૂળ બધું ઊંચકી અને ફેંકવાનું કામ કરનારા મજૂરો જેટલી મહેનત કરે છે, મુકેશ અંબાણીની મહેનત એના કરતાં 10મા ભાગની પણ નહીં હોય. છતાં મળે છે વધારે કોને? મુકેશ અંબાણીને કે મજૂરને? એનો મતલબ સમજાઈ ગયું? બરાબર સમજાઈ ગયું કે નહીં સમજાઈ ગયું? કે પુરુષાર્થના પ્રમાણમાં પૈસો મળે છે કે પુણ્યના પ્રમાણમાં પૈસો મળે છે? તો હવે પૈસો મેળવવા માટે પુરુષાર્થના શરણે કે પૈસાના શરણે? પુરુષાર્થના, પુણ્યના શરણે? કોના શરણે? અહીંયા ગડબડ છે. અહીંયા તમે છે ને અહીંયા સ્વીકારવું પડે ને. ઉપાસની 4 દિવાલની વચ્ચે લોજિકથી તમને હું સમજાવું છું એટલે તમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. એટલે માથું ખંજવાળતા તમારે સ્વીકારવું પડે છે કે સાહેબ પૈસા મળે તો પુણ્યના પ્રમાણમાં મળે, પુરુષાર્થના પ્રમાણમાં ન મળે. અને જો વધુ પડતો પુરુષાર્થ તમે કરો, શું રિઝલ્ટ શું આવે? તમારી ઝવેરાતની દુકાન હોય, ડાયમંડ બજારની અંદર તમારી દુકાન ગોઠવાયેલી હોય, તમે વધુ પડતી મહેનત કરીશ તો મની પાવર મારો ડેવલપ થશે એવી માન્યતા તમારી પાસે હોય, અને રાતના 8, 8:30 ને 9 વાગે દુકાન વધારવાના બદલે રાતના 12 વાગ્યા સુધી ને 2 વાગ્યા સુધી દુકાન તમે ખુલ્લી રાખો, મનીષભાઈ શું રિઝલ્ટ આવે? લૂંટાઈ જવું પડે. વધારે પુરુષાર્થ કરવા જાઓ, પુણ્ય કરતાં વધારે પડતી મહેનત ને મજૂરી જો તમે સંસારના ફિલ્ડમાં કરવા જાઓ, તમારે લૂંટાઈ જવું પડે, બરબાદ થવું પડે. પુરુષાર્થ શાસ્ત્રકાર કહે છે 15% કે 20% બહુ થઈ ગયો, બાકી 80% ને 85% હિસ્સો એ પુણ્યનો છે. સંસારના ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે, સંસારના ક્ષેત્રની સફળતા ચાહે પછી સત્તાના ક્ષેત્રમાં હોય, સંપત્તિના ક્ષેત્રમાં હોય, સ્વજનના ક્ષેત્રમાં હોય કે સન્માનના ક્ષેત્રમાં હોય, એ સફળતાનો આધાર 15 થી 20% તમારા પુરુષાર્થનો, બાકી 80 થી 85% એ પુણ્યનો હિસ્સો છે. આ વાત જો બરાબર સમજાઈ જાય, સાચો બોલો, તમે જેટલી મહેનત કરો છો પૈસા મેળવવા માટે, સાલીભદ્ર એટલી મહેનત કરતો કે નહોતો કરતો? ભાઈ સાલીભદ્રની પૈસા કમાવાની મહેનત વધારે કે તમારી મહેનત વધારે? તમારી મહેનત વધારે. ઓકે, બરાબર. તો હવે નંબર 2, ઇનકમિંગની અંદર તમારી પાસે સંપત્તિ વધારે કે સાલીભદ્ર પાસે વધારે? આઉટપુટમાં શું જોવા મળે? વધારે કોની પાસે જોવા મળે? ભાઈ આઉટપુટ તમારું વધારે કે સાલીભદ્રનું વધારે? મહેનત મજૂરીમાં તમે બાકી રાખતા નથી, અને છતાં સાલીભદ્રના પાસે જે રિદ્ધિ સિદ્ધિને સમૃદ્ધિ એના કરોડમાં ભાગની પણ, હું કરોડમાં ભાગ કહું છું, 10મો ભાગ કે 100મો ભાગ નથી કહેતો મનીષભાઈ, સાલીભદ્ર પાસે જે હતું એના કરોડમાં ભાગનું પણ આ સભામાં બેસેલ એક વ્યક્તિ પાસે નથી. અને સાલીભદ્ર કરતા મહેનત ચિક્કાર તમે સંસારના ફિલ્ડમાં કરો છો,
છતાં પણ રિઝલ્ટ સાલીભદ્રના કરોડમાં ભાગનું પણ તમારી પાસે નથી. આ જાણ્યા પછી પણ હજી શ્રદ્ધા મગજમાં બરાબર બેસતી નથી કે પૈસો મળશે તો પુણ્યના આધારે મળશે, પુરુષાર્થના આધારે નહીં. અને એ પુણ્યનું નિર્માણ દુકાને આટા વધારે મારવા દ્વારા નહીં, દેરાસરમાં વધારે આટા મારવા દ્વારા, પરમાત્માના દર્શન વંદન પૂજન સત્કાર સન્માન કરવા દ્વારા મારું પુણ્ય ઉંચકાતું જશે. આજે તમારું પુણ્ય લગભગ દરેક ક્ષેત્રની અંદર તૂટેલું છે. સંપત્તિના ક્ષેત્રમાં પણ તમારું પુણ્ય તૂટેલું છે. સંપત્તિના ક્ષેત્રમાં સમજી ગયા ને? સિદ્ધરાજ જયસિંહ સાંજના સમયે પાટણની અંદર લટાર મારવા માટે નીકળે, હાથીની અંબાડી ઉપર બેસીને, અને લટાર મારતા મારતા એક મહેલ, એક મોટી શેઠની હવેલી, ત્યાં દાસી હતી, એ દીવડા પેટાવાનું કામ કરતી હતી. પાડી ઉપર દીવડા પેટાવીને ગોઠવવાનું કામ કરતી દાસી દેખાણી. પોતાનો માણસ બાજુમાં છે, એને વાત કરે છે, દીવડા ગણી લે, કેટલા દીવડા છે. અને એનો હજુરીઓ જે છે દીવડા ગણે છે, બરાબર 84 દીવા હતા. સિદ્ધરાજ જયસિંહના કાળની અંદર કાયદો હતો કે જે માણસ પાસે જેટલા લાખ રૂપિયા હોય એટલા દીવડા એણે પોતાના મકાન પાસે પેટાવાના સૂર્યાસ્ત વખતે. નંબર 2, અને જેટલા કરોડ રૂપિયા હોય એટલી ધજા ફરકાવવાની મકાન ઉપર. લોકોને ખ્યાલ આવે કે મારે જોઈએ છે તો કઈ જગ્યાએ જવું, એડ્રેસ પ્રોપર કયું છે, એ લોકોને ખ્યાલ આવે જરૂરતમંદ વ્યક્તિને. માટે સિદ્ધરાજ જયસિંહના કાળની અંદર આ કાયદો હતો કે જેટલા લાખ રૂપિયા એટલા દીવડા પેટાવાના, અને જેટલા કરોડ રૂપિયા હોય એટલી ધજા ફરકાવવાની. 5 કરોડ રૂપિયા હોય તો 5 ધજા ફરકાવવાની, અને 50 લાખ રૂપિયા હોય તો 50 દીવડા પેટાવાના. સાચું બોલો, તમે આવું કરી શકો? નરેન્દ્રભાઈ અત્યારે કાયદો આવો બહાર પાડે, જેટલા લાખ રૂપિયા હોય એટલા દીવડા, ને જેટલા કરોડ એટલી ધજા. તમે દીવડા પેટાવાનું કામ કે ધજા ફરકાવવાનું કામ કરી શકો? ને કરો તો રિઝલ્ટ શું આવે? વસંતભાઈ, શું રિઝલ્ટ આવે? મનીષભાઈ, શું રિઝલ્ટ શું આવે? હું વાત કરું, ઇન્કમ ટેક્સ આવી જાય, જીએસટી વાળા આવી જાય કે તમે હા લોન લેવી પડે છે, એના માટે લોન લેવી પડે છે. વાત મારે તમને એ કરવી છે, તમારું પુણ્ય સંપત્તિના ક્ષેત્રમાં કેટલું માયકાંગનું છે. તમે તમારી સંપત્તિ પણ સરકારની સામે ડિક્લેર સાચી રીતે કરી શકો નહીં. ચાલો સરકારની વાત જવા દો, તમારા હોમ મિનિસ્ટર પાસે ડિક્લેર કરી શકો? ચાલો એની વાત કરો. સરકારની વાત છોડી દો, તમારા હોમ મિનિસ્ટરને કહી શકો કે આપણી પાસે ટોટલ બેલેન્સ આટલી છે, આ વર્ષે આટલો નેટ પ્રોફિટ થયો છે. માર્ચ એન્ડિંગ વખતે કે દિવાળી વખતે તમારા હોમ મિનિસ્ટર પાસે આવું ડિક્લેર કરી શકો? હા, એમાંય ગડબડ છે. શું વાત છે? હું પ્રોબ્લેમ શું જેમ કહું છું, ગામ પાસે ક્યાં ડિક્લેર કરવાની વાત કરું છું. ગામ પાસે ડિક્લેર કરવામાં હજી તમને ડર હોય કે કોક માગવા આવશે, પ્રેશર થશે, મને આપો. પણ હવે હોમ મિનિસ્ટર પાસે ડિક્લેર કરવામાં શું વાંધો? દીકરા પાસે કહેવામાં શું વાંધો? દીકરી પાસે કહેવામાં શું વાંધો? કહી શકો? ભાઈ મને ખબર નથી તમે કઈ દુનિયામાં જીવો છો, કેવા પ્રકારના ગણિત તમારા કામ કરી રહ્યા છે, અને સ્વજનો સાથેના તમારા સંબંધો કેવા પ્રકારના ગોઠવાયેલા છે, આ બધી મને સમજણ નથી. એટલે તમને પ્રશ્ન પૂછી રહેલો છું કે તમારી પાસે જેટલી સંપત્તિ છે તમારા હોમ મિનિસ્ટર પાસે ડિક્લેર કરી શકો કે ના કરી શકો? અને ડિક્લેર કરો તો રિઝલ્ટ શું આવે? ચાલો એની વાત. શું રિઝલ્ટ શું આવે? ખર્ચા વધી જાય. હવે આ વખતે સ્વિટ્ઝરલેન્ડ ગયા નથી, ઘણા સમયથી બાકી છે. એ સ્વિટ્ઝરલેન્ડ આટો મારી આવીએ, સિંગાપુર આટો મારી આવીએ, હોંગકોંગ જવાનું બાકી છે, ક્યારેય નથી લઈ ગયા. લગ્નને 20 વર્ષ થઈ ગયા, હોંગકોંગ ક્યારેય દેખાડેલું નથી, મલેશિયા ક્યારેય દેખાડેલું નથી, બેંકોક ક્યારેય નથી લઈ ગયા. ડિમાન્ડ વધતી જાય, લિસ્ટ બધું લાંબુ થતું જાય ડિઝાયરનું ને ડિમાન્ડનું.
અને તમારી ભેગી કરેલી સંપત્તિના સુકડા સાફ થતા વાર લાગે નહીં. તમારું સંપત્તિના ક્ષેત્રનું પુણ્ય કેટલું તકલાદી છે એની વાત મારે તમને કરવી છે. સિદ્ધરાજ જયસિંહના કાળની અંદર લોકોના પુણ્ય સંપત્તિના ક્ષેત્રના પણ કેટલા સ્ટ્રોંગ હતા, મજબૂત હતા. ડિક્લેર કરી શકે પેટનું પાણી હલે નહીં. હજુરીઓ વાત કરે સિદ્ધરાજ જયસિંહને કે રાજન 84 દીવડા છે બરાબર. અને એ વખતે સિદ્ધરાજ જયસિંહ વાત કરે છે, ખજાનચીને ઓર્ડર કરી દો, એને ત્યાં 16 લાખ રૂપિયા રાજની તિજોરીમાંથી મોકલાવી આપે. અને શેઠને કહી દો આવતીકાલથી ધજા ફરકાવજો. આ દાસિયા બધા દીવડા પેટાવે ને એમાં પવનની કદાચ પવનનો સપાટો વધી ગયો અને સાડલો એને જો આગની ઝાડમાં લપેટાઈ ગયો તો આ બાકી બિચારી દાસી મરી જશે. આ દાસીના જીવનની આરે જોખમ થશે. માટે શેઠને કહી દો આવતીકાલથી ધજા ફરકાવે. અને ખજાનચીને કહી દો કે તમે 16 લાખ રૂપિયા શેઠને ત્યાં મોકલી આપો. રાજા અને પ્રજા વચ્ચેના સંબંધો પૂર્વના કાળમાં કેવા પ્રકારના હતા અને વર્તમાન કાળની અંદર સરકારના અને પ્રજાના સંબંધો કેવા પ્રકારના છે. તમારું સત્તાના ક્ષેત્રનું પુણ્ય એ પણ તકલાદી છે. પહેલાના કાળની અંદર જૈનો કાં રાજા તરીકે અને કાં મંત્રી તરીકે હતા. કુમારપાળ મહારાજ રાજા તરીકે હતા. આમ રાજા જૈન રાજા હતા. આમ રાજા બપ્પ ભટ્ટસુરીશ્વરજી મહારાજ એમને પોતાના ગુરુ માનનારા આમ રાજા હતા, માંડવગઢના રાજા. વાત મારે તમને એ કરવી છે, કાં જૈનો રાજા તરીકે અને કાં મંત્રી તરીકે હતા. વસ્તુપાલ, તેજપાલ, પેથળસા, ઝાંઝણસા બધા જે છે મંત્રીની પોસ્ટ ઉપર ગોઠવાયેલા હતા. કાં જૈનો રાજાના ક્ષેત્રમાં રાજા તરીકે ને કાં મંત્રી તરીકેની પોસ્ટ ઉપર. આજે જૈનો લોકસભામાં કેટલા મળે, વિધાનસભામાં કેટલા મળે? ભાઈ તમારી કોર્પોરેશનની ચૂંટણી હોય એની અંદર ટિકિટ જૈનોને કેટલી મળે? સત્તાના ક્ષેત્રનું જૈનોનું પુણ્ય વર્તમાન કાળમાં લગભગ ખતમ થવા આવેલું છે, નામ શેષ થવા આવેલું છે. સંપત્તિના ક્ષેત્રમાં પણ જૈનોનું પુણ્ય આજે બહુ ખખડી ગયેલું છે. કેટલાય જૈનો હાથ લાંબો કરવા માટે નીકળે, ગુરુ ભગવંતો પાસે આવતા હોય કે સાહેબ બહુ પ્રોબ્લેમ છે ઘરની અંદર, દીકરી જે છે એને કેન્સર લાગુ પડેલું છે અને એની ટ્રીટમેન્ટમાંથી ઊંચો આવતો નથી, નોકરીમાંથી પૈસા જે મળે એમાંથી માન ઘરના આવક જાવકના ટાંટિયા ભેગા થાય, એક્સ્ટ્રા અચાનક આવી ચૂકેલો આ ખર્ચો એને પહોંચી શકાય એવી તાકાત નથી. અઠવાડિયાથી જુદા જુદા ગામની અંદર ફરું છું ને કદાચ મારી નોકરી પણ છૂટી જતા વાર લાગશે નહીં. આજે સત્તાના ક્ષેત્રનું જૈનોનું પુણ્ય બહુ વામણું પુરવાર થાય છે. સંપત્તિના ક્ષેત્રમાં પણ જૈનોનું પુણ્ય બહુ લિમિટેડ છે. અમુક વ્યક્તિઓની પાસે સંપત્તિ ગોઠવાયેલી છે, બાકી મેજોરિટી વર્ગ મધ્યમ સ્થિતિની અંદર અને મિડલ ક્લાસમાં પણ લોઅર સ્ટેજની અંદર ગોઠવાયેલ છે. આજે તમારું સંપત્તિના ક્ષેત્રનું પુણ્ય એ પણ માયકાંગલું થતું જાય છે. સત્તાના ક્ષેત્રનું પુણ્ય એ પણ તમારું માયકાંગલું થતું જાય છે. અને આગળ વધીને સ્વજનના ક્ષેત્રનું તમારું પુણ્ય એ પણ કટોકટીની સ્થિતિમાં ગોઠવાયેલું છે. તમે આર્થિક પ્રોબ્લેમ ઊભો થાય અને તમારા સ્વજનોને ફોન કરો કે ભાઈ 25 લાખ તાત્કાલિક મોકલી આવો, દુકાનમાં પ્રોબ્લેમ ઊભો થયો છે, 25 લાખ તાત્કાલિક મોકલી આપો. વસંતભાઈ આમ ફોન કરો, આમ તરત આવી જાય. તમે 4 જગ્યાએ ફોન કરો, 1 કરોડની જરૂરત હોય, ભાઈ 25 લાખ તમે મોકલી આપો. શાળાને ફોન કરો, તમે તમારા ભાઈને ફોન કરો, ભત્રીજાને ફોન કરો, મામાને ફોન કરો, ભાણિયાને ફોન કરો, ભાઈ તાત્કાલિક 25 લાખ મોકલી આપો. 1 કરોડ રૂપિયાની તાત્કાલિક જરૂર છે, બાકી દેવાળું નીકળશે, તાત્કાલિક મોકલી આપો. આવી જાય તરત. મનીષભાઈ શું વાત કરો?
તમે સ્વજનનો ઝંડો ઊંચકીને ફરતા હો છો. જે સ્વજનોને ખુશ કરવા માટે તમારા દીકરા દીકરીના લગ્ન પ્રસંગે રિસેપ્શન રાતના ગોઠવેલા હતા, લગ્ન પાર્ટી પ્લોટની અંદર ગ્રીન લોન ઉપર ગોઠવેલા હતા, ભગવાનની આજ્ઞા કચડવાનું પાપ કરેલું હતું, વનસ્પતિ ઉપર બધા સ્વજનો ચાલે અને તમારી વાવા થાય, રાતના રિસેપ્શન ગોઠવો અને તમારી વાવા થાય, અને રિસેપ્શનની અંદર પણ અભક્ષ આઈટમ શ્રીખંડ અને મગની દાળ બે ભેગી ગોઠવીને દીદળ ગોઠવેલું હોય, કંદમૂળને પણ પીરસવાની વ્યવસ્થા તમે ગોઠવેલી હોય. જે સ્વજનોને અને તમારા મિત્રો, ફ્રેન્ડ સર્કલને, આજુબાજુના માણસો, તમારું યશમેનનું સર્કલ, એ બધાને ખુશ કરવા માટે તમે રાત્રિ ભોજન પણ ગોઠવેલ હતા. આગળ વધીને અભક્ષ આઈટમ પણ ગોઠવવાનું કામ કર્યું. આ બધું પાપ જે સ્વજનોને ખુશ કરવા માટે કર્યું, એ સ્વજનો તમારી કટોકટીની સ્થિતિની અંદર પડખે કેટલા ગોઠવા? કેટલા પડખે કેટલા ગોઠવાય? હું વાત કરો છો? આ સમજણ હોવા છતાં ખુશ કોને કરો? ચાલો એની વાત કરો. તો પડખે કોણ ગોઠવાય? ચાલો એની વાત કરો. કટોકટીની સ્થિતિમાં તમારા પડખે કોણ ગોઠવાય? સ્વજન ગોઠવાય કે દેવગુરુ ધર્મ પંચ પરમેષ્ઠી ગોઠવાય? કોણ ગોઠવાય? પંચ પરમેષ્ઠી એ 5 આંગળી જેવા છે. મેક્ઝિમમ કોઈ માણસને 6 આંગળી હોય ને, એને 6ઠી આંગળી કામમાં કેટલી આવે? રોહિતભાઈ, આમ 6ઠી આંગળી હોય નીકળેલી, એ 6ઠી આંગળી કામમાં કેટલી આવે? કામમાં ના આવે. ઓકે, સૌથી વધારે સાચવવી કોને પડે? 5 આંગળી કે 6ઠી આંગળીને? હે, શું વાત કરો છો? સમજણ તો બધી છે તમારી શીતલભાઈ, સમજણ તો બધી પૂરેપૂરી તમારી પાસે છે કે 6ઠી આંગળી કામમાં બિલકુલ ના આવે, ને મેક્ઝિમમ 6ઠી આંગળી જ તમારે સાચવવી પડે. સમજાય હું શું કહું છું? પંચ પરમેષ્ઠી 5 આંગળીના સ્થાનમાં છે. એ જ કામની અંદર આવે. આવતા ભવમાં નરકમાં ન જવું પડે, ઘેટા બકરા બનીને દેવનારના કતલખાનામાં કપાવવું ન પડે. એ સ્વજનોની કોઈ તાકાત નથી કે તમારા બ્રાઇટ ફ્યુચરનું નિર્માણ કરવામાં સહયોગ તમને આપી શકે, એની શક્તિ કામે લાગી શકે એવી શક્યતા નથી. અને પંચ પરમેષ્ઠીની કરેલી ઉપાસના, અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ ભગવંત, એની કરેલી ઉપાસના, એની આજ્ઞાનું કરેલું પાલન, એના દ્વારા વિશુદ્ધ પુણ્યાનુબંધી પુણ્યનું નિર્માણ થાય. આવતા ભવમાં શાસન પણ મળે, રળિયામણો સંઘ પણ મળે, સંસ્કારી માતા પિતા મળે, સદગુરુનો સંયોગ મળે, જીનવાણીનું શ્રવણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય, 5 ઇન્દ્રિય તમને અખંડ મળે, શરીરનું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય, શરીરનું સૌંદર્ય પણ પ્રાપ્ત થાય, સ્વજનો પણ જેના ઉપર વિશ્વાસ મૂકી શકાય એવા પ્રકારના પ્રાપ્ત થાય. આ બધું જે મળે એ તમારી મહેનતને મજૂરીના આધારે કે દેવગુરુ ધર્મની ઉપાસનાને આરાધના, એની આજ્ઞાનું કરેલું પાલન, એના દ્વારા ઊભું કરેલું વિશુદ્ધ પુણ્યાનુબંધી પુણ્ય, એના પ્રતાપે અને એના પ્રભાવે પ્રાપ્ત થાય. શેના આધારે મળે? તમને જે જોઈએ છે એ મળે શેના આધારે? વિચાર એનો કરો. તમને સત્તા જોઈએ, સંપત્તિ જોઈએ, સ્વાસ્થ્ય જોઈએ, શરીરનું સૌંદર્ય જોઈએ, સ્વજનો પણ સારામાં સારા જોઈએ, સન્માન પણ ઊંચામાં ઊંચું જોઈએ, આંખ મીચાયા પછી સદગતિ પણ સારામાં સારી જોઈએ, ઊંચે લોગ ઊંચી પસંદ. તમારી પસંદગી ઘણી ઊંચી છે, એમાં હું ઓબ્જેક્શન નથી ઉઠાવતો, પણ વાત મારે એટલી જ કરવી કે આ બધી જે ચીજ તમને જોઈએ છે મળશે શેના આધારે? માત્ર તમે સંસારના ફિલ્ડમાં મહેનત મજૂરી કરશો એના આધારે, કે દેવગુરુની આજ્ઞાનું પાલન કરેલું હશે એના આધારે તમને આ બધી ચીજ મળશે? મળશે શેના આધારે? સ્વજનો તમને ઊંચામાં ઊંચા જોઈએ, સારામાં સારા જોઈએ, મળશે શેના? તમારી આવડત, તમારી હોશિયારી અને તમારી લાગવગ, તમારી મહેનત, તમારી મજૂરી, તમારું પ્લાનિંગ, એ બધાના આધારે મળશે. તમારો ભવિષ્યમાં આવનારો કેન્સર, એને અટકાવવાનું પ્લાનિંગ, તમારી પાસે કોઈ તાકાત ખરી?
2 વર્ષ પછી 5 વર્ષ પછી કેન્સર આવે, કેન્સરનો એટેક આવે કે હાર્ટ એટેક આવે કે બ્રેઇન એટેક આવે કે પેરાલિસિસનો એટેક આવે 2 વર્ષ પછી કે 5 વર્ષ પછી, એને અટકાવવાનું પ્લાનિંગ કંઈ તમે કરી શકો? તમારી લાગવગ, તમારી હોશિયારી. મનીષભાઈ, ગાંધીનગર સુધી તમારા આમ છેડા અડતા હોય કે દિલ્હી સુધી છેડા અડતા હોય, એ છેડા અડતા હોય કામમાં લાગે? કામમાં શું લાગે? ધર્મ કામમાં લાગે. હા, દેવગુરુ ધર્મની જેટલી ઉપાસના કરેલી હશે, જેટલી ભગવાનની આજ્ઞા પાળેલી હશે, ગુરુની આજ્ઞા પાડી હશે, શાસ્ત્રની મર્યાદાનું પાલન કરેલું હશે, એટલું જ તમારું ફ્યુચર બ્રાઇટ બની શકે એમ છે. જેટલી એમાં ગરબડ કરેલી હશે એટલી તકલીફો પારાવાર આપણે વેઠવી પડશે. આટલી જો સમજણ હોય તો સંસારના ફિલ્ડમાં મહેનત કરવાના બદલે પંચ પરમેષ્ઠની આજ્ઞા પાડવાની અંદર વધુમાં વધુ મારે મહેનત કરવી છે. મારી તમામ શક્તિ દેવગુરુ ધર્મની આજ્ઞા પાડવાની અંદર કામે લગાડવી છે. કારણ કે મને ઉપયોગમાં આવશે, મારા કામમાં આવશે તો દેવગુરુની આરાધના દ્વારા ઊભું કરેલું પુણ્ય એ મને સપોર્ટ આપશે. અને હજી મહત્વની વાત, માત્ર સુખ મળે, સત્તા મળે, સંપત્તિ મળે, સ્વાસ્થ્ય મળે, સ્વજનોનું સુખ મળે, તમને સદગતિ મળે, સન્માન મળે, એના માટે પંચ પરમેષ્ઠની ઉપાસના કરવાની નથી. પંચ પરમેષ્ઠની ઉપાસના કરવાની છે એ પંચ પરમેષ્ઠી જેવા બનવા માટે કરવાની છે. પ્રભુ આપનું જે સ્વરૂપ આપે પ્રગટ કર્યું એ જ સ્વરૂપ નિષ્કષાય અને નિર્વિકાર સ્વરૂપ મારે પ્રગટ કરવું છે. આપે આપનું જે સિદ્ધ સ્વરૂપ પ્રગટ કર્યું એ સિદ્ધ સ્વરૂપને મારે પણ વહેલી તકે પ્રગટાવવું છે. મારે મારા આત્માના અસલ સ્વરૂપનો અનુભવ કરવો છે. માટે પ્રભુ આપની આજ્ઞા પાડવાનું કામ કરું છું. તુચ્છ સુખ સંસારના મેળવવા માટે ધર્મની આરાધના કે સાધના નથી કરવાની. આપણા હૃદયના કેન્દ્રની અંદર આપણું સિદ્ધ સ્વરૂપ વહેલી તકે પ્રગટ થાય, આપણા આત્માના અસલી સ્વરૂપનો અનુભવ વહેલી તકે આ જ ભવની અંદર આપણે કરી શકીએ. માટે પંચ પરમેષ્ઠની ઉપાસના કરવાની છે, પ્રભુની આજ્ઞાનું પાલન કરવાનું છે, ગુરુની આજ્ઞાનું પાલન કરવાનું છે. આ બધું કરવાની પાછળ કંઈ ગુરુને પોતાની આજ્ઞા પડાવવા દ્વારા પોતાના સ્વાર્થની ખીચડી આપણા દ્વારા પકાવવી નથી. ભગવાને આપણને જે કોઈ આજ્ઞા કરી એના દ્વારા પોતાના સ્વાર્થની ખીચડી પકાવવા માટેનો કોઈ પ્લાન પરમાત્માનો નહોતો. આપણને ના પાડી, ભાઈ ભૂલે ચૂકે બટેટા, ડુંગળી, લસણ, કંદમૂળ, ગાજર, મૂળો આ બધું ખાતા નહીં. અનંતા જીવોનો કચ્ચર ઘાણ બોલાવતા નહીં, બાકી અનંતી વાર ભવિષ્યમાં તમારો કચ્ચર ઘાણ બોલાશે. માટે ભાગશાળી ભૂખ લાગે અને ભાડું આપવું પડે આ પેટને, તો એ વખતે અનંત કાયને અભય દાન આપવાનું કામ કરજો. અનંત કાયનું ભક્ષણ નહીં કરતા. ડૉક્ટર કદાચ ભલે તમને કે રેડ સેલ ઓછા થઈ ગયા, ભાઈ ગાજરનું જ્યુસ પીવાનું કામ કરો, ગાજરનો શીરો બનાવવાનું અને શીરો બનાવીને ખાવાનું કામ કરો. ડૉક્ટરની આજ્ઞાને કેન્દ્રમાં રાખવાના બદલે ભગવાનની આજ્ઞાને આપણે કેન્દ્રમાં રાખીએ. પ્રભુની આજ્ઞા પાડેલી હશે તો એના દ્વારા પુણ્યનું નિર્માણ થશે અને એ પુણ્યના માધ્યમથી સાતા વેદનીય બંધાયેલું હશે, સાતા વેદની ઉદયમાં આવશે. ઓટોમેટિક તમારા રેડ સેલ વધવા માંડશે, તમારી રોગ પ્રતિકારક શક્તિ એમાં ઉછાળો આવવા માંડશે અને રોગ તમારાથી દૂર ભાગવા માંડશે. ડૉક્ટરનો કે દવાનો કે મેડિકલ સ્ટોરનો પડછાયો તમારે લેવો પડશે નહીં. આ બધાના પાયાની અંદર મૂળભૂત ઉપયોગી તત્વ હોય તો ડૉક્ટરની આજ્ઞાનું પાલન કે ભગવાનની આજ્ઞાનું પાલન છે. આપણે આપણી જાતને પૂછવાનું છે કે આપણને ડૉક્ટરની આજ્ઞા પાળવામાં ઉત્સાહ વધારે, મયુરભાઈ ડૉક્ટરની આજ્ઞા પાળવામાં વધારે ઉત્સાહ કે ભગવાનની આજ્ઞા પાળવામાં વધારે ઉત્સાહ? બસ ડૉક્ટરની આજ્ઞા, બસ આ જ વાત આવીને ઊભી છે. ડૉક્ટરની આજ્ઞા દ્વારા આ ભવનું કલ્યાણ કે આ ભવને પરભવ બંનેનું કલ્યાણ.
ડોક્ટરની આજ્ઞા દ્વારા ટેમ્પરરી સુખ મળે કે પરમેનન્ટ સુખ મળે? ટેમ્પરરી. તમારે ટેમ્પરરી સુખ જોઈએ, પરમેનન્ટ સુખ જોઈએ? જોઈએ પરમેનન્ટ. તો કોની આજ્ઞા પાળવાની? ડોક્ટરની આજ્ઞા કે ભગવાનની આજ્ઞા? આ ગરબડ ક્યાંથી સર્જાય જાણવા માંગુ છું. જોઈએ છે પરમેનન્ટ સુખ, અને પાછું તમે બોલો પરમેનન્ટ સુખ ભગવાનની આજ્ઞા પાડવા દ્વારા મળે, ડૉક્ટરની આજ્ઞા પાડવા દ્વારા પરમેનન્ટ સુખ ન મળે. કોરોનાની અંદર ઘણા ડૉક્ટરના શરણે ગયા અને છતાં ડૉક્ટર એને બચાવી શક્યા નથી. જે ડૉક્ટર પોતાની સગી માને બચાવી ના શકે, તમને શું બચાવી શકે? પોતાની જાતને ના બચાવી શકે, એ તમને શું બચાવી શકે? આ વિચાર આવે કે ના આવે? હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર ઉપર પણ હાર્ટ એટેક આવે છે, ખબર છે કે ખબર નથી? ભાઈ હાર્ટ સ્પેશિયાલિસ્ટો એ પોતે હાર્ટ એટેકનો શિકાર બની અને પરલોકમાં રવાના થાય. આ મેસેજ મારા કરતાં તમારી પાસે પહેલાં આવે, વધારે આવે, છતાં તમને શ્રદ્ધા કોના ઉપર? તમને વિશ્વાસ કોના ઉપર? વસંતભાઈ જવાબ જોઈએ. સભાના પ્રતિનિધિ તરીકે તમારી પાસે જવાબ માગું છું. આપણે આપણી જાતને પૂછીએ કે આપણા હૃદયના કેન્દ્રની અંદર ભલે તમે ભગવાનની પૂજા રોજે રોજ કરતા હો, રોજ ભગવાનના દર્શન કરવા જતા હો, છતાં હૃદયના કેન્દ્રની અંદર જગતપતિને ગોઠવેલા છે કે જગતના પરિબળોને આપણા હૃદયના કેન્દ્રમાં ગોઠવેલ છે. જેટલી પ્રાયોરિટી તમે વકીલને આપો, સીએને આપો, ડૉક્ટરને આપો, અંડરવર્લ્ડના માણસોને પણ આપતા હો, એટલી પ્રાયોરિટી પરમાત્માને આપો કે ના આપો? ભાઈ પ્રાયોરિટી કોને? પરમેનન્ટ સુખ શેના આધારે? ડૉક્ટરના આધારે, વકીલના આધારે, સીએના આધારે, આડોશી પડોશીના આધારે, પોલીસના આધારે, અંડરવર્લ્ડના માણસોના આધારે, કોના આધારે? એમ પાછું તો કબૂલાત તો કરો જ છો કે દેવગુરુ ધર્મ જે છે એની આજ્ઞામાં રહેશું તો જ પરમેનન્ટ સુખ મળશે. અને જોઈએ છે પરમેનન્ટ સુખ, તો પછી દેવગુરુ ધર્મની આજ્ઞામાં મારે શા માટે વહેલી તકે ના ગોઠવાવું? મારે પ્રભુની આજ્ઞાથી વિરુદ્ધ દિશામાં જવું નથી, કારણ કે હું જે કંઈ કરું છું એ બધું વાવવાનું કામ કરું છું, અને જે વાવું છું એના આધારે જ રિઝલ્ટ મને પ્રાપ્ત થશે. બાવળિયા વાવી અને એમાંથી કેરીનો રસ ચાખવા મળશે એવા સપના જોવાનું કામ કરું તો એ સપનું મારું સાકાર કઈ રીતે થશે? આ જાતને ટકોરો મારીને પ્રશ્ન પૂછો કે નથી પૂછતા? વાવવાના અંદર બાવળિયાને અને કેરીનો રસ એના સપના જોવાના, આફૂસ કેરીના ચીરિયા ચાખવા મળે, કેસર કેરીનો સ્વાદ લેવા મળે, આવા સપના જોવાના ને વાવવાના કાયમ માટે બાવળિયા અને લીંબોળી. શું ઉગે, શું મળે, શું? જે સમજણ તમારી ત્યાં ચોખ્ખી છે તો આ બાજુ તમે સહેજ નજર કરો કે તમે જગતના જીવોને જે ત્રાસ આપવાનું કામ કરો, વિશ્વાસઘાત કરવાનું કામ કરો, બીજાની અરે અન્યાય કરવાનું કામ કરો, તો એના દ્વારા તમને સુખ મળશે, શાંતિ મળશે, સમાધિ મળશે, સદગતિ મળશે. શું મળશે? શું? ભગવાન કહે છે કે આ ત્રિકાલબાધી સિદ્ધાંત તારા હૃદયની વેદિકા ઉપર લખી રાખ કે મેં જે આપેલ છે તે જ મને મળેલ છે, મળે છે અને ભવિષ્યમાં પણ મળશે. હું જે આપું છું એ જ મને ભવિષ્યમાં મળવાનું છે. આ ભગવાનનો સિદ્ધાંત એને કહેવાય જૈન ધર્મ, અને એના ઉપરની પૂરેપૂરી શ્રદ્ધા એને કહેવાય સમ્યક દર્શનની ભૂમિકા. અને નંબર 2, એનો પૂરેપૂરો અમલ કરવાની તૈયારી એને કહેવાય સમ્યક ચારિત્રની ભૂમિકા. અને સમ્યક દર્શન ને સમ્યક ચારિત્રની ભૂમિકા જેટલી સ્ટ્રોંગ હશે એટલું જ તમારું ભવિષ્ય મજબૂત થશે, એટલું જ ભવિષ્ય તમારું ઉજ્જવળ થશે. આપણે જે કંઈ કરીએ છીએ બધું વાવવાનું કામ ચાલે છે, અને જે કંઈ આપણને મળેલ છે, મેં આપેલ છે એ જ મને મળેલ છે, અને હું જે આપું છું એ જ મને ભવિષ્યની અંદર મળવાનું છે. અને આ જૈન ધર્મનો પાયાનો સિદ્ધાંત આ છે ને, સિદ્ધાંત ભલે પરમાત્માએ બતાવેલ હોય,
પણ ભગવાને બતાવેલા એકો એક સિદ્ધાંત એ માત્ર જૈન ધર્મના સિદ્ધાંત નથી, વિશ્વના સિદ્ધાંત છે. ભગવાને યુનિવર્સલ લો બતાવેલ છે. માત્ર જૈનોને લાગુ પડે ને અજૈનને લાગુ ન પડે એવા નિયમો પરમાત્માએ નથી બતાવેલા. તમે જે કંઈ આપો છો એ જ તમે મેળવશો ભવિષ્યની અંદર. આ જૈનોને નિયમ લાગુ પડે કે યુનિવર્સલ લો ભગવાને બતાવેલ છે? આ યુનિવર્સલ લો છે. વૈશ્વિક સિદ્ધાંતો ભગવાને બતાવેલા છે કે જે કંઈ તમે બીજા સાથે આચરણ કરો છો એ જ તમારું ભવિષ્ય બનવાનું છે. તો ઉજળું ભવિષ્ય તમારું જોતું હોય તો કોઈની સાથે નબળો વ્યવહાર કરતા નહીં, બીજાને છેતરવાનું કામ કરતા નહીં, બીજા સાથે અન્યાય કરવાનું કામ કરતા નહીં. કારણ કે જે તમે કરો છો એ બધું બુકિંગ કરાવો છો. તમારા જ ઉજળા ભવિષ્યના નિર્માણનું જો તમારે અત્યારે ઈચ્છા કરતા હો કે મારે ભવિષ્યમાં ઉજળું બનાવવું છે, ઉજળા ભવિષ્યનું નિર્માણ કરવું છે, તો બીજાનો વર્તમાન કાળ ઉજળો બને એના પ્રયત્નની અંદર તમે લાગી જાઓ. બીજાની આંતરડી ઠારવાના કામમાં લાગી જાઓ, બીજાના આંસુ લૂછવાની અંદર લાગી જાઓ. કોઈને આંસુ મારે પડાવવા નથી, કોઈની આંતરડી મારે કકડાવવી નથી. મારે પ્રભુના વૈશ્વિક સિદ્ધાંતો યુનિવર્સલ લો એનો અમલ કરવો છે. હું જે આપું છું એનું જ હું બુકિંગ કરાવું છું. બસ આ વાત મગજમાં બરાબર બેસી જાય તો ક્યારેય કોઈને છેતરવાની ભૂલ આપણે જીવનમાં કરી શકીએ નહીં. મુંબઈની અંદર ડાયમંડ બજારની બે મોટી પાર્ટી, ભાઈલાલભાઈ અને ચુનીલાલભાઈ, બંને અંગત મિત્ર, એકબીજાના ઉપર આંધળો વિશ્વાસ મૂકી શકે એવા પ્રકારની આત્મીયતા, એનો તાર જોડાયેલો છે બંનેની વચ્ચે. અને ડાયમંડ બજારની અંદર આગળ પડતું સ્થાન બંનેને મળેલું છે. અને ભાઈલાલભાઈ ને ચુનીલાલભાઈ બિઝનેસના કારણે લેતી દેતી પણ ઘણીવાર ઘણી બધી કરવાની આવે. ડાયમંડના પેકેટ, ભાઈ 10 ડાયમંડના પેકેટ મોકલી આપ, અને તરત ભાઈલાલભાઈ ફોન કરે તો ચુનીલાલભાઈ મોકલી આપે, ચુનીલાલભાઈ ફોન કરે તો ભાઈલાલભાઈ મોકલી આપે. એકબીજા પ્રત્યે અત્યંત વિશ્વાસ, એકબીજા પ્રત્યેની અત્યંત લાગણી અને આત્મીયતા, આવા સંબંધો બંને ડેવલપ કરેલા હતા. માત્ર ફ્રેન્ડશીપ નહીં, માત્ર સ્વાર્થની સગાઈ નહીં, પણ એકબીજા પર વિશ્વાસ મૂકી શકાય એવા પ્રકારની આંતરિક લાગણીથી એ બંને એકબીજા સાથે જોડાયેલા હતા. અને ભાઈલાલભાઈને ત્યાં એનો એક મુસ્લિમ મિત્ર ડાયમંડની એક ડબ્બી મૂકવા માટે આવે છે કે ભાઈલાલ, આ 5 ડાયમંડ એની ડબ્બી તને આપી જાઉં છું, સાચવજે. હું મક્કા મદીના હજ કરવા માટે જાઉં છું. આ ઘરમાં રહેતો જોખમ થાય એટલે બીજે ક્યાંય મોકલવાના બદલે તારી પાસે મૂકું, તું સાચવજે. જાત્રા કરીને આવું ત્યારે તારી પાસે લઈશ, કંઈ વાંધો નહીં, ખુશીથી. આ એક સમજી રાખો જૈનોની કેવી ગુડવિલ હશે કે મુસ્લિમ વેપારી પણ જૈન ઉપર વિશ્વાસ મૂકી કોઈ કાગળ પટ્ટી કર્યા વગર, કાગળ ચિઠ્ઠીમાં સહી કરાવ્યા વગર 5 કિંમતી ડાયમંડ એની ડબ્બી આપવાનું કામ કરે છે ભાઈલાલને, કે ભાઈલાલ તારી પાસે રાખ, મક્કા મદીનાની હજ કરી અને પાછો આવીશ ત્યારે તારી પાસેથી માગીશ. અને એક એક ડાયમંડ 20 અને 25 કેરેટના, 1 કે 2 કેરેટના ડાયમંડ નહીં. 1 કેરેટનો ડાયમંડ એટલે 1 લાખની કિંમત, 5 કેરેટનો ડાયમંડ એટલે 7 લાખ ને 8 લાખની કિંમત, 20 કેરેટનો ડાયમંડ એટલે 25, 30, 35 લાખની કિંમત હોય. 20 કેરેટ ને 25 કેરેટ એનાથી ઓછા એક પણ ડાયમંડ નહોતા. અને ભાઈલાલને ડબ્બી સોંપી બતાવે, જોઈ લે, ગણી લે તું, આ 5 ડાયમંડ છે, ઓકે. ડબ્બીને પેક કરી. ભાઈલાલ કે વાંધો નહીં, રાખ મારી પાસે, ખુશી તું મક્કા મદીના એની હજ કરીને આવ, ત્યારે જરૂર પડે ત્યારે પાછી લઈ લેજે. ડબ્બી પોતે રાખી મૂકેલી છે. અને પેલા મુસ્લિમ મિત્ર એમના હજ માટે નીકળે છે મક્કા મદીના તરફ. અને આ બાજુ ભાઈલાલભાઈના મિત્ર ચુનીલાલભાઈ
એ ચુનીલાલ જે છે એને ઘરાક આવેલો હતો મોટો, અને 25 કેરેટના ડાયમંડ જોઈએ, અને પોતાની પાસે 25 કેરેટના ડાયમંડ 3-4 હતા, અને ઓલાને 10 ડાયમંડ જોતા હતા. અને તરત ચુનીલાલ ભાઈ ફોન કરે છે ભાઈલાલ, ભાઈલાલ તારી પાસે 25 કેરેટ અને એનાથી ઉપરના ડાયમંડ હોય તો 10 જેટલા ડાયમંડ જોઈએ તું મોકલી આપ. સારું. અને પેલા મુસલમાન વેપારી એણે પોતાને આપેલી ડબ્બી અને એક એક ડબ્બીના હીરા એ ચેક કરી કેટલા કેરેટના છે એવું ચેક કરી અને એ ડબ્બી પણ મોકલી આપે. પોતાની પાસે બાકીના પણ 20-25 કેરેટની આસપાસના હીરાઓ બધા મોકલવાનું કામ પેલો ભાઈલાલ કરે. અને ચુનીલાલ પાસે 10 ડાયમંડ આવી ગયા. પોતે પોતાના જે વેપારી હતા એને બતાવી એક એક ડાયમંડ કાઢીને, અને 4C એક્ઝામિનેશન હોય, કલર એક્ઝામિનેશન, કેરેટ એક્ઝામિનેશન વગેરે એ બધી પરીક્ષામાંથી પાસ કરી અને પેલો ઘરાક હતો એ ડાયમંડ લઈ જાય છે. એમાંથી ઓલી ડબ્બી હતી એમાંથી 3 ડાયમંડ લઈ ગયો, 2 ડાયમંડ પડેલા છે, ડબ્બી પડેલી પોતાની પાસે, બીજા પોતાના ડાયમંડ, એ સિવાયના બીજા ડાયમંડ ભાઈલાલભાઈની બીજી ડબ્બીમાં રહેલા. વેપારીને વિદાય આપી અને ચુનીલાલ એ ડબ્બી ખોલે છે, અને ડબ્બી ખોલીને જોયું તો 2 ડાયમંડ આમ બહાર કાઢીને આમ ડબ્બી ખખડાવે તો અંદર સહેજ અવાજ આવે છે. ડબ્બીમાં અવાજ આવે એનાથી અંદર વળી શું છે બીજું? આ ડબ્બીને ખોલીને જોઈ ઉપરનું પડ ખોલી નાખેલું 5 હીરા બહાર નીકળી ગયા, અને એને ફરીથી નીચેનું તળિયું ઊંચકવાનું કામ કરે છે. એની નીચે બીજા 5 ડાયમંડ એક્સ્ટ્રા દેખાય, અને એ પાછા 20-25 કેરેટના ડાયમંડ, અને એક 25 કેરેટનો ડાયમંડ એટલે 35 લાખ રૂપિયા જેટલી કિંમત થાય. ને આ 5 ડાયમંડ મંગાવેલા 10 આવેલા છે 15. અને ચુનીલાલ એની ડાગડી ખસકી ગઈ. જ્યાં સંપત્તિ વચ્ચે કેન્દ્ર સ્થાનમાં ગોઠવાય એટલે સંબંધો પરિધિના સ્થાનમાં ગોઠવાતા વાર લાગે નહીં, અને સંપત્તિ કેન્દ્રમાં ગોઠવાય એટલે સંબંધ ભાંગીને ભૂક્કો થતાં પણ વાર લાગે નહીં. અને આ સંપત્તિને કેન્દ્રમાં ગોઠવવા જતાં ન્યાય, નીતિ, મર્યાદા, એકબીજાનો વિશ્વાસ, આત્મીયતા, લાગણી, ફ્રેન્ડશીપ આ બધાને પણ વેચવા માટે, ફગાવવા માટે ચુનીલાલ તૈયાર થઈ ગયેલો છે. એને ખબર નથી હું શું કરી રહેલો છું, અને આનું રિઝલ્ટ શું આવશે, આનું રિઝલ્ટ કોણે ભોગવવું પડશે એની કોઈ સમજણ એ વખતે એની પાસે નથી. અને ચુનીલાલ બસ પોતે આ 5 ડાયમંડ એક્સ્ટ્રા મળી ગયા, 10 મંગાવ્યા હતા, 15 મોકલેલા છે ભાઈલાલે, બસ આ 5 ડાયમંડ એમાંથી સરકાવી લેવાનું કામ કર્યું, અને અંદરમાં ખુશખુશાલ થઈ ગયો. વાહ, મને 5 એક્સ્ટ્રા ડાયમંડ મળી ગયા. આજે તો ટાઈમ આપણો પૂરો થાય છે. શું એનું રિઝલ્ટ આવે છે? 5 ડાયમંડ ચુનીલાલ દબાવીને બેસી જાય છે, અને કઈ રીતે ભાંડો ફૂટે છે અને એનું શું પરિણામ ચુનીલાલે ભોગવવું પડે છે એ નજીકના વર્તમાન કાળમાં બનેલી આ સત્ય ઘટના અને ભગવાનનો સિદ્ધાંત કે હું જે આપું છું એનું જ હું બુકિંગ કરાવું છું, એ સિદ્ધાંત કઈ રીતે લાગુ પડે છે ચુનીલાલને, અને આપણા જીવનમાં પણ આ સિદ્ધાંત કઈ રીતે લાગુ પડે એ બધાની ગંભીર વાત આવતીકાલે બરાબર સવારે 7:30 થી 8:30 આ જે જગ્યાએ જીનાજ્ઞાવિદ કહેવાય તો મિચ્છામી દુક્કડમ વસંતભાઈ વગેરે એમનો અત્યંત આગ્રહ, સાહેબ માધાપરને લાભ વધુમાં વધુ આપજો. અને એના નિમિત્તે 5 દિવસ એનું રોકાણ માધાપરમાં આ વખતે નક્કી કરેલું છે. રાતના સમયે પણ પ્રવચન માટે વસંતભાઈ તરફથી માગણી, અને એના કારણે રાતના પણ ભાઈઓ માટેનું પ્રવચન. કયો ટાઈમ અનુકૂળ છે બધાને? 9 બરાબર, 9:30 બહુ લેટ થશે. 9 થી 10, 9 થી 10નો રાતના પ્રવચનનો ભાઈઓ માટેનો ટાઈમ છે, બરાબર છે. આ જ જગ્યાએ ભાઈઓ માટે રાતના 9 થી 10 પ્રવચન, અને ભાઈઓ બહેનો બધા માટે સવારના 7:30 થી 8:30નું પ્રવચન. અને એ ઉપરાંત 2 દિવસ સ્થાનકવાસી સંઘ ત્યાંથી પણ આમંત્રણ આવેલું છે, એટલે શુક્રવાર અને શનિવાર, મંગળ બુધ ગુરુ 3 દિવસ અહીંયા છીએ.
અને શુક્રવાર અને શનિવાર 2 દિવસ એ સ્થાનકની અંદર અમારી સ્થિરતા છે, ત્યાં પણ સવારે પ્રવચનનો સમય નક્કી થશે, મુજબ ડિક્લેર કરવામાં આવશે. અને ખાસ શનિવારે શિબિરનું આયોજન કરવામાં આવેલું છે. ભાઈઓ બહેનો બધાની શિબિર, એમાં ઉંમરનો કોઈ બાદ નથી. સવારે 7 થી 9નો શિબિરનો સમય છે. શિબિરની અંદર જે કોઈ ભાગશાળી જોડાવા માગતા હોય તો શિબિર પછી પાછી નવકારસીની વ્યવસ્થા ગોઠવેલ હોવાના કારણે જે પણ પોતે શિબિરમાં જોડાવા માગતા હોય એ પોતાનું આવતીકાલે નામ લખાવી લઈને પાસ લઈ જાય, જેના કારણે વ્યવસ્થા ગોઠવવાનો પાછળ ખ્યાલ આવે. બરાબર, આ અંગેની વાત વસંતભાઈ તમને કરે. પરમ પૂજ્ય આચાર્ય યશો વિજય મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. હવે આપણે સાહેબની વિનંતી અને રોહિતભાઈ વાત કરેલી કે સાહેબનો ટાઈમ આપણે વધારે મળી શકે એમ છે, એમને ખ્યાલ આવ્યો તો અમે ત્યારથી પછી કીધું હું કાલે જઈશ સાહેબ પાસે. સાહેબને વિનંતી કરવા ગયા. સાહેબે 2 દિવસનો હતો આપણી પાસે ટાઈમ, 26 ને 27, પણ આપણે આગ્રહ વિનંતીને માન આપી એમણે સાહેબે 5 દી વધાર્યા છે. અને સાહેબને હજી પણ અમને 5 દિવસમાં સંતોષ નથી. સાહેબ આપ અનુકૂળતાએ આચર અમને વધારેમાં વધારે આપજો એવી અમારી વિનંતી છે. અને આવતીકાલે સવારે 7:30 વાગે વ્યાખ્યાન આજ સ્તરે છે. શનિવારે 9 થી 10, આપણે 7 થી 9 જીવન જાગૃતિ શિબિર એ કરાવવા પર આપણે શિબિર છે. તો એ શિબિરની અંદર 9 જણાએ આપણે અત્યારે લાભ લીધેલો છે. અત્યારે કોઈ પણ જોડાવાનું હોય એની અંદર તો નામ લખાવજો. તો એનું નામ 2 આવશે, ભાગે કરતો આપણે કરવામાં આવશે. તો એ 9 નામ પણ કાલે વોટ્સઅપમાં નાખેલા છે. અને વધારેમાં વધારે નામ જોડાય એવી અમારી નમ્ર વિનંતી છે. તો એની અંદર દરેક અને 10 રૂપિયા ટોકન ચાર્જ રાખશું. આપણે અહીંયાથી જે કાર્ડ લઈ જશે 10 રૂપિયા આપી જાય, જેથી આપણે જે પછી 10 રૂપિયા રિફંડ આપવામાં આવશે, કાર્ડ પાછો આપી જશે ને. તો એ દરેકે એની અંદર કાર્ડ પાસે આવશે એમની શિબિરમાં આવશે એને આ શિબિરમાં આવશે. એ બપોરે 12 વાગે આપવા આવશે પાછા. શિબિરમાં આવશે અને 10 રૂપિયા પાછા આપવામાં આવશે. તો એ વધારેમાં વધારે શિબિરમાં વિનંતી. આજે પણ હાજરી થોડીક ઓછી છે, તો વધારેમાં વધારે હાજરી જોડાય એવી નમ્ર વિનંતી છે. સાંજનો પ્રતિક્રમણ 7 થી 7 વાગે, 7:15 અને રાત્રે 9 વાગે સાહેબનો ભાઈઓ માટે અહીંયા કને વ્યાખ્યાન છે, પ્રવચન છે. તો દરેક સમયસર પધારવા નમ્ર વિનંતી છે. આજની પ્રભાવના 10 રૂપિયા શાહ ગાંધી મૂર્તિ પરિવાર તરફથી કરવામાં આવશે. તો દરેકે લાભ લેવા નમ્ર વિનંતી. પચખાણ નૌકાશી એકાશનું વૈષ્ણુ આમે ઉગેશ્વરે નૌકાશી વર્ષી રાપોર શ્રી મુંશી વચકા પચકામી ઉગેશ્વરે ચુંબિયાન સમાન ખામી સાહેબ પચ્છન ગાંધી સંસ્વાન આયમ બિલ વિગ બચ્ચે ખાય અનથવાનમ સસાગાનું લેવા લેવાનું ગીતોષ એકાશનમ બિયાશનમ વચકાદી બિયારમ અશનમ ખાયું સાહેબ સાગરિયાગારેણ ઔંડ્રમ બસારેણ ગુરુ પાઠિકાન સગારેણમ પાણસ લેણો લેણો અક્ષમમાં સસિતણમાં આશિતણમાં દેસાજુમ વચકાય અનથવાનમ સસાગારેણ મહત્તરણ સુગંધ ઓશી રે ઓશી રા સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ. ઈચ્છા કાર્યના સંદેશ ભગવાન અપૂર્યોમી અભ્યંતર રાયમ ખાવ્યો જ્ઞાન કીર્તિય પત્યમ પર્વત્યમ પત્તે પાણે વિને વ્યાવચે અનાવે સલામે ઉત્તરને સમાતણે અંતર્માતા ઉત્પત્તે જમતીકી મધ્ય વિને કણિમ સુમવા ભૈરવા ઉદ્વે ઓમ નજ્જામ ચામી કુમારસ્કો દેવ પ્રસાદ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જય